રાજકોટના વોર્ડ નંબર 13 માં ટિકિટ કપાતા ભારે ઉહાપો મચી ગયો છે। વોર્ડ નંબર 13 ના નીતિન રામાણીએ ભાજપ કાર્યાલય માથે લીધું છે। નીતિન રામાણીને બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા નીતિનભાઈ રોષે ભરાયા છે। 200 થી વધુ સમર્થકો સાથે શહેર ભાજપ પ્રમુખને મળવા ત્યાં પહોંચ્યા છે। નીતિનભાઈ તુમ આગે પડોના નારા સાથે કાર્યકરોએ પણ નારેબાજી લગાવી છે। 200 થી વધુ સમર્થકો સાથે નીતિનભાઈ ત્યાં પહોંચ્યા છે। નારેબાજી કરવામાં આવી રહી છે। ટિકિટ કપાતા રોષ ભભૂક્યો છે। ભાજપ કાર્યાલયે અફરાતફરી જેવો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે। ભાજપના આગેવાન પુષ્કર પટેલે સમગ્ર મામલે મધ્યસ્થતા કરી છે। નીતિન રામાણીને સમજાવટ માટે શહેર પ્રમુખ પાસે મુલાકાત કરાવી। રામાણીની ટિકિટ કપાતા કાર્યકરોમાં ભારે નારાજગી છે। તે નારાજગી અહીં જોવા મળે છે। મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલયે એકઠા થયા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, કેમ કે નીતિન રામાણીની ટિકિટ કપાઈ ગઈ છે। તેમની જગ્યાએ બીજાને ટિકિટ આપવામાં આવી છે અને તેના કારણે જ આ રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકો કેમ કરશું? કાલ કે પહેલા મને શહેર ભાજપના પ્રમુખને મળીને અમે એને રજૂઆત કરવા આવ્યો છે।